ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા કૌભાંડ ચાલી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવ્યા છીએ કે આપ નેતાઓ દ્વારા મનરેગા કૌભાંડને લઈને મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ફરી એક વખત મનરેગા કૌભાંડ થયું છે એવો આક્ષેપ આપ નેતા રાધિકા રાઠવાએ લગાવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગાનું કૌભાંડ ચર્ચાનું કારણ બન્યું છે। એવામાં હવે ખાસ કરીને મનરેગામાં ફરી મોટું કૌભાંડ સામે આવ્યું છે। આપ નેતા રાધિકા રાઠવાએ 22 લાખ નકલી મજૂરોને વેતન ચૂકવ્યાનો ખુલાસો કર્યો છે। 22 લાખ નકલી મજૂરો ફક્ત કાગળ પર રજીસ્ટર્ડ છે અને એજન્સીઓએ બારોબાર પૈસા ઉપાડી લીધા છે તેવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। 22 લાખ નકલી મજૂરોના પૈસા કોના આશીર્વાદથી ઉપડ્યા એવો પણ સવાલ સીધો આપ નેતા દ્વારા પૂછવામાં આવ્યો છે। એટલું જ નહીં, ભ્રષ્ટ એજન્સીઓને કોણ સહકાર આપી રહ્યું છે એ પણ એક સવાલ તેમના દ્વારા ઊભો કરવામાં આવ્યો છે। વધુમાં રાધિકા રાઠવાએ શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકવાનું નામ જ નથી લેતું અને એ ચરમસીમા પર હવે થઈ ગયું છે। દર વસ્તુમાં ભ્રષ્ટાચાર આ ભાજપ સરકાર કરે છે અને એમના એજન્ટો અને મંત્રીઓ। હમણાં જ થોડા દિવસ પહેલા 2500 કરોડનું ગુજરાતમાં મનરેગાનું એક કૌભાંડ અમારા ચેતરભાઈએ કાઢ્યું હતું અને એના ખુલાસા અને પુરાવા પણ આપ્યા હતા, પણ આજ સુધી આ સરકારે એના ઉપર કોઈ કાર્યવાહી કરી નથી। હવે પાછું એક મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં 22 લાખથી ઉપર નકલી મજૂરોને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે। આ 22 લાખ જે ખોટા મજૂરો છે એમને કાગળ પર અને એમના રજિસ્ટર પર રજિસ્ટર્ડ છે અને બારોબાર એજન્સીઓએ આ મનરેગાના જે કૌભાંડો લીધા હતા એ ખોટી રીતે એ મજૂરોના નામ પર પૈસા ઉપાડી લીધા છે। હું આ સરકારને પૂછવા માંગુ છું કે આ 22 લાખથી ઉપર જે ખોટા મજૂરો ઉપર આ પૈસા જે ઉપાડવામાં આવ્યા છે એ કોના આશીર્વાદથી ઉપાડવામાં આવ્યા છે કે કોના સલાહથી ઉપાડવામાં આવ્યા છે અને કોણ આમને આમ જે ભ્રષ્ટ એજન્સીઓ છે એમને સહકાર આપે છે। જોબ કાર્ડ વર્ષોની તમે એક રિપોર્ટ પાર્લામેન્ટમાં આ સરકારે રજૂ કરી હતી કે ખોટા મનરેગાના જે જોબ કાર્ડ્સ છે એના ઉપર પૈસા ઉપાડવામાં આવે છે, પણ છતાં હમણાં એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કેટલા જોબ કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા હતા। હું આ સરકારને પૂછવા માંગુ છું કે જ્યારે જોબ કાર્ડ જે રદ કર્યા તો કયા આધારે રદ કર્યા, કયા ડોક્યુમેન્ટ ઉપર રદ કર્યા અગર એ મજૂર વર્ગમાં નતા આવતા, અને જ્યારે એમને મજૂર વર્ગમાં ભરતી કરી એમને મજૂર તરીકે લેવામાં આવ્યું તો કયા આધારે અને કયા ડોક્યુમેન્ટ ઉપર એમને મજૂર તરીકે લેવામાં આવ્યું હતું એના ખુલાસા અને પુરાવો આ સરકાર અમને જાહેર કરે અને મનરેગાનું જે આ આદિવાસીઓને 100 દિવસની રોજગાર આપવાની જે યોજના છે એમનું જીવન ચાલે, આમાં એટલું મોટું ભ્રષ્ટાચાર આ સરકાર રોજે કરે છે, એમના એજન્સીઓ કરે છે, મળતિયાઓ કરે છે અને ફક્ત આ અમને કેવી રીતે પૈસા ઉપાડે અને મોટું ભ્રષ્ટાચાર કરે આ સરકાર બસ આ જ નીતિ અપનાવે છે। તો આ સરકારને અમે કહીએ છીએ આનો ખુલાસો અને પુરાવો અમને દસ્તાવેજ અને એમના ડોક્યુમેન્ટથી આપો, બસ અમે એટલી રજૂઆત કરીએ છીએ। એક બાજુ જ્યારે આ પૈસાને લઈને રાધિકા રાઠવા દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં વારંવાર અનેક કૌભાંડો સામે આવતા હોય છે, હજી તો 2500 કરોડના મનરેગા કૌભાંડનું કોકડું ઉકેલાયું નથી, ત્યાં ફરી એક વખત મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે। આ મામલે વાત કરતા રાધિકા રાઠવાએ એવું પણ કહ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે। થોડા દિવસ પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં 2500 કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવ્યા હતા અને એ બાદ તેમના દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા હતા, પુરાવા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ આજ સુધી સરકારે કોઈ કાર્યવાહી નથી કરી એવો પણ આક્ષેપ મૂક્યો છે। અને ખાસ કરીને જેમાં હવે 22 લાખ નકલી મજૂરોને વેતન ચૂકવવામાં આવ્યું છે। રજીસ્ટર થયેલા 22 લાખ નકલી મજૂરોના નામ પર એજન્સીઓએ બારોબાર પૈસા ઉપાડી લીધા જેવા આક્ષેપની સાથે હવે રાધિકા રાઠવા મેદાને આવ્યા છે।
જોકે હવે જોવાનું રહેશે કે જે રીતે રાધિકા રાઠવાએ આક્ષેપ મૂક્યો છે તો આને લઈને કોઈ નવા ખુલાસા થાય છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.